નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જી ધરતી જે કારે નાગ જેસલ જાડેજા જી સમાધિ સલામત નહીં રહે તો જાડેજા ભાયાત સહન નહીં કરે। અંજારના જેસલ તોરલ સમાધિમાં લગાતાર ચોરીઓ બાદ જાડેજા ભાયાતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। કચ્છની ધરતી પર ધાક જમાવી કાળા નાગની ઉપમા મેળવનાર જાડેજા ભાયાતોના ઈષ્ટદેવ એવા જેસલ જાડેજાની સમાધિ જેસલ તોરલ સમાધિ સ્થાનમાંથી લગાતાર ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા બાદ જાડેજા ભાયાતોમાં રોષની લાગણી ફેલાઈ છે। ઇતિહાસમાં શૌર્ય અને વીરતાના અનોખા પાત્ર તરીકે વર્ણાયેલા જેસલ જાડેજા સામે કોઈએ લડવાની હિંમત કરી નથી, પરંતુ સદીઓ પછી આ વીરની સમાધિ પરથી ચોરી કરનાર તત્વોમાં પોલીસની કોઈ ધાક જ નથી। કદાચ આજે જેસલ જાડેજા હોત તો ચોર તત્વોને કેવી રીતે ડામવા એ પોલીસ તંત્રને કરી બતાવતા, પરંતુ સરકાર દ્વારા સતત જેની ઉપેક્ષા કરાઈ છે તેવા જેસલ તોરલ સમાધિ સ્થાનમાંથી હવે ચોરી કરવી આસાન છે એ ચોરો પણ સમજી ગયા છે। તેથી જ એક નહીં પણ લગાતાર 2 વખત સમાધિ સ્થાનમાંથી ચોરી થઈ છે, જેને કારણે સમગ્ર કચ્છના જાડેજા ભાયાતોમાં રોષ ફેલાયો છે। આજે મુન્દ્રા તાલુકાના જેસર નોખના જાડેજા સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચોરોને ઝડપી પાડવા તથા સમાધિ સ્થાનની સુરક્ષા માટે રજૂઆત કરી હતી। મારું નામ મહેન્દ્રસિંહ પુંજાજી જામ છે। મુન્દ્રા તાલુકાના હું બરાયા ગામનો રહેવાસી છું। અમારે જેસર જાડેજા ભાયાતોના મુન્દ્રા તાલુકામાં ગામ છે ને જેસર પીર જે અંજાર મધ્યે જે જેસલ તોરલની સમાધિ છે એ અમારા આરાધ્ય દેવ છે અને અમે જે 12 ગામના જે જેસર જાડેજા ભાયાતો છીએ ને એમ તો સમગ્ર જાડેજા ભાયાતોના પણ કુળદેવ જેસર જાડેજા છે, એટલે અવારનવાર અમે રજૂઆત કરવા છતાં પણ જે આ જેસર પીરને ચોરીના જે બનાવ બને છે એના માટે અમે પ્રાંત અધિકારીને 7/7ના પણ આવેદનપત્ર આપેલો, એ પછી પણ આ ચોરીનો બનાવ બનેલ છે। તો અમારી સમાજની લાગણી ડૂબાણી છે ને જનરલી જે ગુજરાત અને સૌરાષ્ટ્રના જે લોકો કચ્છમાં દર્શન કરવા અર્થે બીજા દેવસ્થાને આવે છે ત્યારે જેસલ તોરલની સમાધિની અવશ્ય મુલાકાત લે છે અને એમના પણ દર્શન કરતા હોય છે। ત્યારે આપણે ત્યાં જઈએ તો મંદિરની તૂટફૂટ હાલત છે, તેનો ફાઉન્ડેશન જે ફ્લોરિંગ બધું તૂટી ગયો છે, ત્યાં કૂતરાઓ બેઠા હોય, ત્યાં ભિખારી બેઠા હોય અને અનેક જાતની ત્યાં ગંદકી છે ને ત્યાં કોઈ જે પીરનો જે શ્રદ્ધાનો સ્થાન છે, જે જેસર પીર સમાધિનો જે સ્થાન છે, એ રીતે ત્યાં શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે એની લાગણી ડૂબાય છે ને આ જે જેસર પીરનું મંદિર છે એ કલેક્ટર સાહેબની જાગીર શાખાને હસ્તક છે અને એનો ટોટલી વહીવટ કલેક્ટર સાહેબ સરકારશ્રીને કરવાનો હોતા, એટલે અમે કોઈ પ્રાઇવેટ રીતે અમે કોઈ વહીવટ અથવા તો અમે એનું કાંઈ કામગીરી અથવા એની સફાઈ માટે અથવા એનો જીર્ણોદ્ધાર માટે અમે કોઈ કામગીરી કરી શકતા નથી। અમારી માંગણી એ છે કે જેસર તોરલ સમાધિનો જે વહીવટ કલેક્ટર સાહેબની જાગીર શાખા હસ્તક કરવામાં આવે છે, જો એનું સંચાલન સુચારુ કરવામાં આવે અને એની જો વ્યવસ્થિત રીતે સંભાળવામાં આવે તો ઠીક છે, પણ અત્યારે જે છેલ્લા કેટલા વર્ષથી જે ટાઈપની વ્યવસ્થા છે, જો એવી જો વ્યવસ્થા રહેશે તો અમારી સરકારશ્રીને માંગણી છે કે જે આખા ગુજરાતનો આસ્થાનો જે સ્થાન છે એનો વહીવટ સરકાર પાસેથી અમને પાછો મળવો જોઈએ। અમે 7 તારીખના 7/7ના નાયબ કલેક્ટર શ્રી અંજારને આ રીતે રેલી સ્વરૂપે જઈ અને ત્યાં અમે આવેદનપત્ર આપેલો છે। એ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને બીજી મીડિયાઓમાં પણ છાપાઓમાં પણ આ બધા એના સમાચાર આવી ગયેલ છે, પણ બીજી વાર પણ ચોરી થયેલ છે, એટલે અમને અમારી લાગણી ડૂબાઈ છે, એના પ્રત્યે દુર્લક્ષ સેવાય છે। હા, એ તટસ્થ તપાસ નથી થતી, એના માટે તો અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આજે મળવા માટે મળ્યા છીએ। વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ। હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ। એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ। અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં।
એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. પર્યાવરણ અંગે કામ કરતી સંસ્થાની અનોખી ઝુંબેશ. વાતાવરણમાં પ્રદૂષણ દૂર કરવાની સાથે મનનું પ્રદૂષણ દૂર કરવા મહાત્મા ગાંધીજીના ભજનો બાળકો સુધી પહોંચાડાશે. વાતાવરણમાં પ્રદૂષણ ન વધે અને શુદ્ધ શ્વાસ લેવા મળે એ માટે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. પર્યાવરણને બચાવવા અસંખ્ય સંસ્થાઓ મહેનત કરી રહી છે. કચ્છની કોટી વૃક્ષ સંસ્થાએ હરિયાળી લાવવા કચ્છની શાળાઓનો સાથ લીધો અને કચ્છની 1500 શાળાઓને લીલીછમ બનાવી. પરંતુ આ વખતે સંસ્થાએ અનોખી ઝુંબેશ હાથ ધરી છે. પર્યાવરણને શુદ્ધ કરવાની સાથોસાથ નાના બાળકોના મનમાં શુદ્ધ અને હકારાત્મક વિચારોનું સિંચન થાય તે માટે વૈષ્ણવ ભજનનું વિતરણ કરવા જિલ્લા તાલીમ ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ LD શાહ છે. કચ્છમાં છેલ્લા 20 વર્ષથી કોટી વૃક્ષ અભિયાનને નામે પ્રવૃત્તિ ચલાવી રહ્યો છું, બધાના સહકારથી. આજે જે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો જે સાંભળીએ છીએ અને આવતા વર્ષોમાં જે આપણે જે આપત્તિ આવવાની છે કે શ્વાસ લેવા માટે પ્રાણવાયુ નહીં મળે, પીવા માટે પાણી નહીં મળે, ખાવા માટે શુદ્ધ ખોરાક નહીં મળે, એને અનુલક્ષીને જરૂરી છે કે ગામે ગામ, શહેરે શહેરે ગામ, દરેક ઠેકાણે મોટા પ્રમાણમાં વૃક્ષો વવાય, જેથી વરસાદી વાદળા જે એના કચ્છની જમીન ઉપરથી વરસાદ વગર ચાલે જાય છે વર્ષે, અને કચ્છમાં જે દુકાળની પરંપરા હતી એને આપણે એક તોડવાની જરૂર હતી, દુકાળને દેશવટો આપવાની જરૂર હતી. એ અમે આ શિક્ષણ વિભાગના ઇકો ક્લબ દ્વારા બાળકોના મનમાં આ વાત અમે એ વાવવાની કોશિશ કરી છે અને એમના છેલ્લા થોડા વર્ષમાં જબરજસ્ત પરિણામ આવ્યા છે. આપણે છેલ્લા 10 વર્ષથી જોઈએ છીએ કે દુકાળ પડ્યો નથી. એનું કારણ એક જ છે કે કચ્છમાં 1500 થી 2000 શાળાઓમાં જબરજસ્ત કામ થયું છે. ભુજની ઇકો ક્લબ જ્યાં અશ્વિનભાઈ સુતાર જે આગેવાની લઈ રહ્યા છે, એમના છેલ્લા 4 વર્ષથી આવ્યા પછી કચ્છની કોઈ સ્કૂલ એવી બાકી નહીં હોય કે જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ ન થયું હોય. ઘરે ઘરે નોલેજ બેંક ઊભી થાય એના માટે સારા પુસ્તકો લોકોને સસ્તા દરે મળી શકે એનો આખો કાર્યક્રમ ચાલે છે. અને ત્રીજો કાર્યક્રમ જે છે બહુ મહત્ત્વનો કે કચ્છમાં જે 17.5 લાખ પશુઓ છે એના વિકાસ માટે શું કરી શકાય, તો એનું એક કેન્દ્ર ત્યાં ચાલે છે. તો આ 3 કેન્દ્રો દ્વારા જળ, જમીન, જંગલ અને જાનવર એ ચૌમુખી વિકાસ થાય એના પ્રયત્નમાં આ સંસ્થા કામ કરે છે. નમસ્કાર, મારું નામ અશ્વિન પી સુથાર. ડાયટ ભુજમાં છેલ્લા 4 વર્ષથી લેક્ચર તરીકે ફરજ બજાવું છું. આજનો આ કાર્યક્રમ ઇકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગતની જે તાલીમ અપાઈ રહી છે એમાં 60 મુખ્ય શિક્ષકો હાજર રહેલા છે. અમારી સાથે NGOમાં કોટી વૃક્ષ અભિયાન બિદડા, માનવજ્યોત ટ્રસ્ટ ભુજ, જાયન્ટ ગ્રુપ માંડવી, સૃજન ભુજોડી વગેરે જેવી ખ્યાતનામ સંસ્થાઓ પણ આમાં સહભાગી બનેલ છે. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રેસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં, બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો, ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈ થી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832255482. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે યોજાયો વિવિધતાથી ગુરુવંદનાનો કાર્યક્રમ. સંસ્કારનગરમાં આવેલ એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ મધ્યે ગુરુ પૂર્ણિમાના દિવસે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. આ આયોજન શિક્ષકો કહેતા ગુરુના પૂજન અને વંદન માટે કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતા પ્રમાણે કાર્યક્રમો કરી શાળાના શિક્ષકોને ખુશ કરવા પ્રયત્ન કર્યા હતા.
આ તમામ ગુરુ પૂર્ણિમાના પ્રોગ્રામની વિગતવાર માહિતી આપતા શાળાના शिक्षिका। गुड आफ्टरनून एवरीवन, मैं एस्पायर एजुकेशन में से मिस मीरा ठक्कर बात कर रही हूँ। मैं यहाँ पे एक टीचर हूँ और हम लोगों ने गुरु पूर्णिमा के अवसर पर एक छोटा सा सर को गिफ्ट देने का ये प्रोग्राम रखा है और इसमें स्पेशली सब बच्चे मैक्सिमम पार्टिसिपेशन करने का प्रयास कर रहे हैं। उसमें से किसी ने डांस किया है तो किसी ने भजन का भी आयोजन किया है। हम टीचर्स भी स्पीच देने वाले हैं और खास करके ये इसलिए किया गया है कि सबका कुछ ऐसा भावना होती है कि हम टीचर को कुछ दें, और टीचर को क्या दे सकते हैं क्योंकि हमारे पास तो सब कुछ है, ऐसा कुछ नहीं है जो हम टीचर को स्पेशल गिफ्ट दे सकें। तो वो हमारा टैलेंट है जो हम उन्हें हमारे इस रूप में देना चाहेंगे। पहले तो सभी लोगों को गुड आफ्टरनून। एस्पायर एजुकेशन के बच्चे हैं, हमने यहाँ पे गुरु पूर्णिमा के निमित्त हमने ये कार्यक्रम रजू किया है। इस अवसर में हमने भी इसमें भाग लिया है। સંસ્કાર નગર મધ્યે કાર્યરત આ શાળામાં બાળકોના સંસ્કારોનું સિંચન કરાય છે તથા ભણતર સાથે અનેકવિધ પ્રવૃત્તિ કરાવાય અને બાળકોના વ્યક્તિત્વનો વિકાસ કરાય છે। આજે પણ આ ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી પોતાની પ્રતિભા નાના ભૂલકાઓએ વ્યક્ત કરી હતી। આ વૈવિધ્યસભર કાર્યક્રમની તથા શાળા અંગેની વિગતવાર માહિતી આપતા ટ્રસ્ટી ગિરિરાજસિંહ જાડેજા। खास करके एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से सबको गुरु पूर्णिमा की फिर से बधाइयाँ। मैं ये कहना चाहता हूँ कि आज बच्चों का टैलेंट छलकेगा। यहाँ पे बच्चों ने 2 दिन से बहुत सारी तैयारी की है यहाँ पे अपना टैलेंट दिखाने के लिए। बच्चों में टैलेंट और खूबियों का भंडार होता है, बहुत सारी खूबियाँ उनमें भरी हुई होती है, तो बच्चे निकालना चाहते थे, दिखाना चाहते थे सबको, और वो आज दिखाने जा रहे हैं और वही खूबी वही टैलेंट वो अपने गुरु को गिफ्ट देना चाहते हैं। ઉષા રેસિડેન્સી આજના આધુનિક અને આરામદાયી સગવડને ધ્યાનમાં રાખી ઉષા રેસિડેન્સી લાવી રહી છે ઉત્તમ સગવડતા સાથે એસી રૂમ્સ તથા નોન એસી રૂમ્સ। ઉષા રેસિડેન્સી અનેક પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ, તેમાં 24 કલાક ચેકઆઉટ ટાઈમ, એકદમ વ્યાજબી ભાડું, દરેક રૂમમાં એલઈડી, ઉત્તમ સગવડતાની સાથે વાઈફાઈ ઝોન। ઉષા રેસિડેન્સી આધુનિક અને સ્વચ્છ વાતાવરણને અનુકૂલિત વિસ્તારમાં આવેલ છે। આરામદાયી રૂમનો લાભ લેવા તથા બુકિંગ કરાવવા માટે એકવાર અવશ્ય સંપર્ક કરો। કોન્ટેક્ટ 02832 252929 257077। એડ્રેસ ભુજના હૃદયસમા વિસ્તાર એટલે કે વિજયનગર, હોસ્પિટલ રોડ, કલ્પતરુ એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, ભુજ। માંડવી ભુજ મુન્દ્રાનો ત્રિભેટો એટલે કોડાઈ પુલ। દિવસ રાત વાહનો અને માણસોથી ધમધમતા આ વિસ્તારમાં કોઈ સુવિધા નથી। ભુજ માંડવી જતા પેસેન્જરો તથા દરેક વાહનો કોડાઈ પુલ પર સ્ટોપ કરતા હોય છે, જ્યારે ગાંધીધામ મુન્દ્રાથી આવતા વાહનો માટે પણ કોડાઈ પુલ સ્ટોપ છે। આ કોડાઈ પુલ પર રોજ દિવસ રાત હજારો લોકોની અવરજવર તથા વાહન વ્યવહાર વહેતો રહે છે, પરંતુ આ કોડાઈ પુલ પર સરકારી કોઈ સુવિધા રખાઈ નથી। સ્થાનિક વેપારીઓ દ્વારા ખાણીપીણીની દુકાનો તથા રેકડીઓ મુકાઈ છે, જેનો યાત્રિકો ઉપયોગ કરે છે, પરંતુ આ કોડાઈ પુલ પર કોઈ જાતની બેઠક વ્યવસ્થા, બાથરૂમ કે પાણીના પરબની વ્યવસ્થા નથી। સ્થાનિકોની લેખિત મૌખિક ફરિયાદ છતાં કોઈ સુવિધા ઊભી કરવામાં આવી નથી। માંડવી નગરપાલિકામાં આ સુવિધા અંગે સ્થાનિકો તથા વેપારીઓએ મુલાકાત પણ લીધી છે, પરંતુ કોઈ પગલાં ભરવામાં આવતા નથી। આ વિસ્તાર માંડવી જવા, ભુજ જવા, તે ઉપરાંત મુન્દ્રા જવા બહુ મોટું જંકશન છે। હાર્ડમાં હાઈ જંકશન તો આ જ છે મેન। એબાઉટ અહીંયાથી ઓછામાં ઓછા 200 થી 250 વાહન ઓછામાં ઓછા જતા છે। ઓછામાં ઓછા 2 થી 2.5 માણસો અહીંથી ડેલી આવન જાવન કરે, પણ માણસો માટે તો સુવિધાનું ઠેકાણું નથી। અહીંયા કોઈ પણ સુવિધા નથી। અહીંયા તો પહેલાં તો લેડીઝો માટે બેસવાનું, ટોયલેટ, તે કોઈ પણ જાતની સુવિધા નથી। પાણીનું પરબ કોઈ પણ જાતની નહીં। તકલીફ। અમે તો એટલું તો એ છીએ કે આવતા જતા પેસેન્જરોને લેડીઝ હોય છે, તેમાં દરડા પણ હોય છે, જવાન પણ હોય છે, બેસવાનું, ઉઠવાનું, પેશાબ પાણીનું કોઈ પણ સાધન ન હોય થઈ જાય તો વધુ સારું છે મારા ભાઈ।
આ કોડાપુલ છે, 4 રસ્તા માંડવી તાલુકું ગામ. હા, એટલે અહીંયા કાંઈ વ્યવસ્થા છે ને લેડીઝ બાઈ માટે મુક્ત. ટ્રાફિક રોજ હોય, ડેલી જ હોય ટ્રાફિક. ઓછામાં ઓછા 1000 તો વાહન આવ જાવ કરે અહીંયાથી. કેટલા વર્ષોથી હા, મને લાગે કે મને અહીંયા 13 વર્ષ થયા. 13 વર્ષમાં કંઈક આયા અહીંયા ધારાસભ્ય કંઈક હાલે ગયા. હજી કોઈ અહીં વ્યવસ્થા કરી નથી. વાતો બધું કરી જાય, બાકી કંઈ કહે નહીં. અહીંયા બોલી જાય મોઢાથી, અમે અહીંયા બનાવી દઈશું, બનાવો, કોઈ આવતો નથી. હા, વસંતભાઈ આયા હતા હમણાં વેચમાં. અરજીઓ થઈ છે, અરજી લીખી ગયા, બધા કરી ગયા, નોંધણી કરી ગયા. પીઆઈ પોતે આવ્યો હતો અહીંયા કને, માંડવીવાળા પીઆઈ છે, ઝાલા સાહેબ હતા ત્યારે. હમણાં અકસ્માત થઈ ગયો અહીંયા વેચમાં. વાસણભાઈ આવ્યા હતા ત્યારે તમે રજૂઆત કરી હતી આના વિશે કોઈ? હા, રજૂઆત કરી હતી. ઓછામાં ઓછા 100-150 માણસો અહીંયા ભેગા થયા હતા, બધા જોવા ગયા હતા. હા, વસંતભાઈ આવ્યા જ ને. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, જેમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના 5મા ધોરણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓના એડમિશન ચાલુ છે. नमस्कार भुज, पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ. हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है. सरनामું એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ, હિરેશ્વર કોમ્પ્લેક્સ બેઝમેન્ટ, SBI બેંકની સામે, સંસ્કારનગર, ભુજ. મોબાઈલ નંબર 9909945143. 5 દિવસીય જયા પાર્વતીના વ્રતની પૂર્ણાહુતિ યુવતીઓ દ્વારા જાગરણ કરી ધામધૂમથી વ્રતની ઉજવણી કરાઈ. મારું નામ રિદ્ધિ સોલંકી છે. હું છેલ્લા 4 વર્ષથી આ જયા પાર્વતીનું વ્રત કરું છું અને અમે લોકો અહીંયા મહાદેવની પૂજા કરવા આવ્યા છીએ. છેલ્લા દરરોજ 5 દિવસ અમે અહીંયા પૂજા કરીએ છીએ. મીઠા વગરનું ખાવાનું હોય છે અને એક ટાઈમ એકટાણું કરવાનું હોય છે. અને આજે મતલબ છેલ્લો દિવસ છે આ જયા પાર્વતીનો અને આખી રાત અમે એમાં જાગરણ કરવાનું હોય છે. મતલબ અમારી મનોકામના પૂરી થાય એ માટે અમે આ વ્રત રાખીએ છીએ. કેટલા વર્ષથી? 4 વર્ષથી. કેવું લાગે છે? બહુ અંદરથી ઈચ્છા થાય છે રાખવાની ને હજી પણ 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય અને હજી 1 વર્ષ બાકી છે કરવાનું. હજી સુધી લાભ નથી થયું, કદાચ લગ્ન પછી એના લાભ હશે. મારું નામ છે અંબાલાલ પંડ્યા અને આ જે વિસ્તાર છે સહયોગનગર, અહીંયા કને સહયોગેશ્વર મહાદેવનું મંદિર છે અને લગભગ છેલ્લા 5 વર્ષથી આ જયા પાર્વતીનું જે વ્રત હોય છે 5 દિવસની, એની પૂજા હું દર વખતે અહીંયા કરાવું છું. લગભગ 25-30 બહેનો આવે છે, કુંવારિકા છે, પરણેલી બહેનો છે, એ દર વખતે પૂજા કરાવવા આવે છે. હવે આ ઉદ્દેશમાં એવું છે કે જે કુંવારી કન્યા છે એને સારો વર અને સારું ઘર મળે, સુખ સંપત્તિ અને સમૃદ્ધિ મળે. જે પરણેલા છે તો એના પતિનું આયુષ્ય લાંબુ થાય, લાંબુ આયુષ્ય ભોગવે, સંતાન પ્રાપ્તિ થાય, એવી બધી જે અપેક્ષા છે એ માં પાર્વતી અને ભગવાન શિવ પાસે કરે છે અને ભગવાન શિવ અને માં પાર્વતી એ પૂજા કરનારની અપેક્ષા પૂરી કરે છે. દરરોજ સવારના આ લોકોએ પૂજા કરી ભગવાન શિવ પાર્વતીની મંદિરમાં આવીને, અને આજે છેલ્લો દિવસ હતો તો સવાર અને સાંજની બેયની પૂજા આજે આ લોકો બધા બહેનોએ ભેગા થઈને કરી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. નાની ખાખર રોડ પર છકડો કાર અથડાતા બંને વાહનોના ભૂક્કા બોલી ગયા. નાની ખાખર પાસે સ્પીડમાં આવતા છકડો અને કાર અથડાઈ જતા બંને વાહનોને મોટું નુકસાન થયું છે. કોઈને ઈજા થઈ હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ શકી ન હતી. દરસડી જતા સરલી ફાટક પાસે એક પરિવારની બાઇક સ્લીપ થઈ જતા નડ્યો અકસ્માત. ઘાયલા સહપરિવારને હોસ્પિટલમાં લાવાયા. દરસડી ગામ જતા એક બાઇક ઉપર 4 સવારો, બાઇક ચાલક પોતે, તેના પત્ની તથા 2 બાળકો સરલી ફાટક પહોંચ્યા. ત્યાં અચાનક તેની બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને 4 જણા ધસડાઈને પડ્યા હતા. 4ને નાની મોટી ઈજાઓ થતા તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લવાયા.
આમ નિયમોનું ઉલ્લંઘન કરતા જતા સહપરિવાર હોસ્પિટલમાં પહોંચી ગયું હતું. શું નામ રવિ. કઈ જગ્યાએ તમે જતા હતા? દસડી જતા હતા ને અહીંયા સાલી ફાટક અને પડી ગયા. એટલે બે છોરા એક મામી ને એક હું, 4. સ્કૂટર. હા. સામે કોઈ નતું, પડી ગયા હતા. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો. વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825455929 02832257929. નખત્રાણા તાલુકાના મોટા વાલકા ગામમાંથી કારતૂસ અને 2 નંગ મેગેઝિન સાથે એક આરોપીની એસઓજી ટીમે ધરપકડ કરી છે. એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે પાડેલા દરોડામાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત એવી રાઇફલ અને મેગેઝિન કબજે કરી છે. તેમજ નખત્રાણા તાલુકાના મોટા વલકા ગામના 27 વર્ષીય હુસેન મામદ મુસા સુમારની ધરપકડ કરી છે અને રિમાન્ડ માંગી આગળની પૂછપરછ હાથ ધરાશે. પાકને જોડતી સીમાએ આવેલા કચ્છમાં સલામતીની દ્રષ્ટિએ જોખમી એવા દારૂગોળો ઝડપાતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે. સરહદી વિસ્તારના નાના ગામમાંથી આધુનિક હથિયારોનો દારૂગોળો મેળવવો એ ખૂબ જ ગંભીર બનાવ છે. પરંતુ હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ આરોપીની રિમાન્ડ માંગી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ ઝડપાયેલા આરોપીની સાથે અન્ય કેટલા લોકો આ બાબતમાં સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરવામાં આવશે. અત્યારે એસઓજી દ્વારા આદરાયેલી પ્રાથમિક તપાસમાં આરોપીનો સંબંધી તેની સાથે સંડોવાયેલો છે તેવી વિગતો એસઓજી દ્વારા જાણવા મળી રહી છે. અમને ગઈકાલે બાતમી એવી મળેલી કે વાલકા ગામનો હુસેન મોહમ્મદ સુમરા એની પાસે ઓટોમેટિક વેપનના જે છે એના એમ્યુનિશન છે એવી ખાનગી રાહે બાતમી મળેલી. એ અનુસંધાને એના ઘરે તપાસ દરમિયાન અમને 36 જીવતા કાર્ટીઝ અને 2 મેગઝીન મળી આવેલા હતા. તપાસ દરમિયાન હાલ પ્રાથમિક એવી માહિતી એના પાસેથી મળી આવે છે કે એ જે 2 મેગઝીન છે એને પોતાના બનેવી ખાન કરીને છે એ બનેવીને એને આપેલા હતા. એટલે હાલ સુધી તો પ્રાથમિક માહિતી આટલા સુધી છે. અમે એનો અત્યારે તો રિમાન્ડની પ્રોસિજર માટે ટ્રાય કરીએ છીએ અને રિમાન્ડ દરમિયાન વધુ કંઈ કે આ જે મેગઝીન છે તો કંઈ હથિયાર મળી આવેલ છે અથવા કોઈના પાસેથી હથિયાર બીજા એને રાખેલા છે કે એ આગળની માહિતી છે ઇન્ટ્રોગેશન દરમિયાન એ હવે આરોપી જ્યારે એરેસ્ટ કરીએ અને એનું ઇન્ટ્રોગેશન કરીએ એ દરમિયાન વધુ જણાઈ આવે. ખાન જે છે એ કચ્છના રહેવાસી છે, કચ્છ બહારના છે? ના, એ કચ્છના છે, કચ્છના રહેવાસી. હાલ તો પ્રાથમિક રીતે એ ઇન્ડિયન બનાવટનું જ છે જે મેગઝીન છે, એટલે ઇન્સાસનું હોઈ શકે એવું હાલ તો એવું લાગી રહ્યું છે. બની શકે અગાઉ જે પણ હથિયાર મળી આવે છે એમાં એના કોલ ડિટેલ્સ આધારે વધુ તપાસ જો આમાં મળી આવશે એના ઇન્ટ્રોગેશન દરમિયાન તો અમે ટ્રાય કરીશું કે આગળની જે પણ હથિયારો પકડે છે એમાં સંલગ્ન કડી કોઈ મળી આવે છે કે નહીં. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ.
સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા. મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા. મોબાઈલ નંબર 9978195555. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. પત્રકાર વૈદ પ્રકાશ વૈદિકના મામલે આજે લોકસભા અને રાજ્યસભામાં બીજા દિવસે પણ બબાલ. પત્રકાર વૈદ પ્રકાશ વૈદિક મુદ્દે સરકારે અનેક ગૃહોમાં સ્પષ્ટતા કરી કે આ બેઠક અંગત હતી. તેમને આ વિશે કોઈ જાણકારી ન હતી. યુપીમાં ગેંગરેપની વધુ એક ઘટના. નરાધમોએ બળાત્કાર બાદ પીડિતાને જીવતી સળગાવી. ગોવાના રીવોના ગામની સ્કૂલમાંથી 13 HIV પોઝિટિવ વિદ્યાર્થીઓ શાળાએ કરી દીધા બોયકોટ. ટ્રેનમાં સફર કરતા લોકો હવે IRCTC પર કોચ અને સીટની પસંદગી પણ કરી શકશે. ભારત પાકિસ્તાનની અટારી બોર્ડર પર રોજ સાંજે થતી ક્લોઝિંગ બોર્ડર સેરેમની માટે BSFના જવાનોને મળશે સુવિધાપૂર્ણ શૂઝ. ચારધામ યાત્રા પર ફરી એક વખત વરસાદના કારણે ખતરો. હવામાન ખાતાએ 2 દિવસ માટે યાત્રા રોકી. કેન્દ્ર સરકાર જમીન સંપાદન કાયદામાં બદલાવ લાવવાની તૈયારીમાં. આ સંદર્ભે રાજ્યો તરફથી સલાહ સૂચનો પણ મળ્યા. ગુજરાત સરકારને વેટની આવકમાં અંદાજ કરતા 4,300 કરોડનો ફટકો. માર્કેટ પર થયેલી અસર. રાજ્ય સરકારની તિજોરી પણ વર્તાઈ. રાહુલ ગાંધીના નિવેદન કે વૈદિક RSSના સભ્ય છે, તેના પર વૈદિકે કહ્યું કે હું ક્યારેય RSSનો સભ્ય નથી રહ્યો. બ્રિક્સ સંમેલન પહેલા મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક. સીમા વિવાદનો ઉકેલ લાવવા પર ચર્ચા. સુપ્રીમ કોર્ટે બાળ એક્ટને સખત બનાવતા કહ્યું કે અપરાધની કોઈ કટ ઓફ ડેટ નથી હોતી. વૈદિક અને હાફિઝની મુલાકાતથી સરકારને દૂર દૂર સુધી કોઈ સંબંધ નહીં, સુષ્મા સ્વરાજે જણાવ્યું. ચીને મોદીને એશિયા તેમજ પ્રશાંત નેતાઓના શિખર સંમેલનમાં આવવાનું આમંત્રણ આપ્યું. પીએમ નરેન્દ્ર મોદી તેમજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠક સોમવારે સ્થગિત થઈ અને હજુ પણ સ્થગિત થવાની શક્યતા. રોબર્ટ વાડ્રાને આડે હાથ લેનાર IAS અધિકારી અશોક ખેમકા કેન્દ્ર સરકારમાં તૈનાત થશે. કેન્દ્ર સરકારે UPSCને આપ્યો સિવિલ સર્વિસ પરીક્ષા સ્થગિત કરવાનો આદેશ. SBI બેંકે 179 દિવસ સુધીની ટૂંકા ગાળાની FD પર વ્યાજના દરોમાં 0.5% ઘટાડો કર્યો. ગુજરાતમાં કોલસા આધારિત વીજ મથકોમાં કોલસાની તંગી. 4 વીજ મથકોમાં 15 દિવસ ચાલે તેટલો જ કોલસો. ગુજરાત સરકારે હકપત્રકની નોંધણીની ઝુંબેશ ચલાવી છે, પરંતુ દરેક જિલ્લામાં હજારો હકપત્રકોમાં હજુ સુધી વારસાઈ એન્ટ્રી નથી કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.